સમીર કુમારની વ્લોગ્સ અને આજે બ્રહ્મચર્યનો છે 13મો દિવસ. હા ચકલી છે ને દરરોજ આપણે યાદ બેસે છે, કોને ખબર નહીં શું હોય. ચાલો ફ્રેશ થઈ જવી અને બધું વર્કઆઉટ બાકી વર્કઆઉટ કમ્પ્લીટ કરી લઈએ. નાસ્તો કરીને આજે તો મંડે એટલે ચોબે જવું પડશે. પ્રસાદ ચાલુ મળીએ. તો વર્કઆઉટ બધું કમ્પ્લીટ થઈ ગયું અને હવે સ્નાન કરીને નાસ્તો કરીને આપણે દીવાબત્તી કરી મંદિરે દર્શન કરીને પછી આપણે નીકળી ઓફિસ તરફ જવા માટે. સારું ચાલો. તો હવે નાહી લીધા અને ઈષ્ટદેવ ભગવાનને જળ ચડાવી દઈએ. તો સારું ચાલો એક કામ કરીએ, કારણ કે જે પણ ક્ષત્રિય હોય ને એને પેલું સવારે ઉઠીને એક આ તો કામ કરવું જ જોઈએ. ઈષ્ટદેવ ભગવાનને જળ તો ચડાવવું જોઈએ દરરોજ. લોકની તો મેં હમણાં શરૂઆત કરી છે, આ તો હું કીધું ન કરું, એ તો પેલા કરવું જોઈએ. ચાલુ જ કરીએ. તો ફ્રેન્ડ્સ હવે આપણે નાસ્તો કરી લઈએ. તો આ બટેકા ને છાશ, સવારમાં તો છાશ ન હોય તો એ પી નાખીએ હવે. હાલો આમ જો તો રાયડું નાખે. પણ આ તો વ્લોગ ઉતારું શું તારો કે પોલીસ વાળાને નહીં બતાવી? હે પોલીસ વાળા બહુ બીક લાગે છે? એટલું બધું થોડું બી હોય? કેમ બી હોય? તો એમ નહીં, તો તારે ગુંડાને મારવા છે તો ગુંડાથી નહીં બીક લાગે છે? તો હવે તો બધી હવે નંબર લઈ લીધો છે. તું જેથી મારી તેથી હું ફોન કરી, નહીં મારી તો નહીં ફોન કરી. બસ બાકી બોલ. તાર પપ્પા નો મારે, તાર પપ્પાને જ મરાય, દાદાને નો મરાય. દાદાને પપ્પાને પપ્પા તો મારી પાડી દે. હે અને રજવાડી પાલટી પ્લોટ લખાઈ ગયું ને? હા એ અમરોલી લખાઈ ગયું. અમરોલી રજવાડી પાલટી પ્લોટ ને આપણે છે ડીવાયએસપી છે. આ ડીવાયએસપી છે ને? અને જૂના કોસાડ હરેશભાઈ પાડ. હા એ બધું લખાઈ ગયું. તો હવે તું બોલ્યો તો અમારે લખવું જોઈએ ને. હાલો લખી નાખવાનું. એટલે એમ થોડું હાલે કઈ. રાયડું હું કામ નાખ્યો તો? રાયડું નહીં નાખવાની, રાયડું નહીં નાખવાની. પણ નથી ફોટો પર વિડીયો ઉતારું. હું ક્યાં ફોટો પાડું? વિડીયો ઉતારી લ્યો. હાલ આપણે બેનો ઉતારી લઈએ. બધા દાંત કાઢ આપણે આમ દાંત. હવે તું નાનજી બાપા પાસે આવ્યો દાદા જો પાડ્યું મારું.
મૂકી દે મૂકી દે દવા છે. તારું ઇન્ટ્રોડક્શન દે, તારું નામ શું છે? જેઠાલાલ. પપ્પું નામ દઈશ હો. એક દી મને મેં પૂછ્યું ને, મેં કીધું તારું નામ શું ખબર? એ કે મારું નામ જેઠાલાલ છે. પપ્પું નામ દઈશ જસુ. જક્ષુ. જક્ષુભાઈ. હા હા, જક્ષ. આ તો મોટાનું નામ હોય એવું પડ્યું હો, પણ જક્ષુભાઈ. જક્ષભાઈ. હા જક્ષ. એટલે પૂરું નામ આપી દઈશ એટલે એકદમ ચડી જાય. હે તો જેઠાલાલ શું કામ કે? જેઠાલાલ બહુ દોસ્તો હે? કોણ કોણ આવે જેઠાલાલમાં કેતો? હા, પછી પોલીસ ક્યાં આવે છે એમાં? શું નામ છે એનું? ચુલચુલ પાંડે. ઈ નથી આવતું તો મને નથી ખબર. બીજું કોણ આવે? ટપુ ને ઈ બધે ક્યાં ગયા? ટપુ 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 બેનનું નામ શું છે? સોનું. બેનનું નામ શું? અરે હવે સોનું. બબીતા. એન ઘરના નામ તો ઓલું છે, શું કહેવાય? દયા. દિયા 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 બેન. હવે વાંધો તો- નહીં, હવે વાંધો નહીં, મારે લખાઈ ગયું બધું હવે. ફોનમાં ઉતારી બોલ હાલો, કાલે સુરત વિયો જવાનો છું આજે. આજે આજે સુરત વિશે. તો ફ્રેન્ડ્સ, આપણે આ છોટું જેઠાલાલ કા તો સુરત વિયો જાય. આપણે સુરત જાઉં ને ત્યારે આપણે મુલાકાત કરશું. તો હાલો રામે રામ. રામે રામ કે બોલ. બોલ. હાર વાલો તે માતાજી કહી દે. જય માતાજી. હાલો જય ભગવાન. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જમી લઈએ. ઓફિસેથી તો આવી ગયા અને જમવામાં છે રોટલી. આમાં મમ્મી મધની માખી હતી આમ જો. પછી લાડુ, બટેકાનું શાક અને આ ઢેફલા છે. હવે છે એના હોય કોને ખબર. સારું, ચાલો નિરાતે જમી લઈએ. તો ફ્રેન્ડ્સ, હવે અત્યારે બપોરે મસ્ત મજાની નીંદર એવી કરી નાખી, સારી એવી. અને હવે ઘડીક જઈએ ગામમાં આપણે. સારું, ચાલો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. તમને આજનો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ને અમારે ટીપુ બેન આમ જો આગળ ભાગશે. હવે આ કેમ ચોટી આમ રાખી છે આમ જો તો હે. સારું, હાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી અને જય દાન બાપુ. જય શ્રી કૃષ્ણ.